દિવાળીના પાવન પર્વ પર અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી। શહેરના પ્રાચીન મંદિરોમાં ભગવાનના વિશેષ પૂજા કરવામાં આવી। નગરદેવી માં ભદ્રકાળીના આજે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો। ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। હજારો ભક્તો માં ભદ્રકાળીના દર્શનનો લાભ લેશે। દિવાળીનું આજથી પાવન પર્વ જે છે તેની શરૂઆત થઈ ગઈ છે। આજે દિવાળી છે, અંધકારથી પ્રકાશ તરફ જતું આ પર્વ છે અને તમે મારી પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદની આ નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે વહેલી સવારથી જ ભક્તો જે છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે। નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શનથી કરતા હોય છે ત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે હાલે ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા છે। ત્યારે કેટલાક ભક્તો સાથે આપણે વાત કરીએ અને જાણીએ કે નવા વર્ષની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે માતાજીના ભક્તિભાવ પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવતી હોય છે, દર્શનથી શરૂઆત કરવામાં આવતી હોય છે। ત્યારે આપણી સાથે ભક્ત છે તેમની સાથે વાત કરીએ। નવા વર્ષની શરૂઆત થાય છે, દિવાળીનો આજે તહેવાર છે, દર્શન કરવા આવ્યો છો, શું કહેશો? આ નગરના દેવી છે, નગરના દેવીના દર્શન કરીએ છીએ, એનાથી આખું વર્ષ અમારું બહુ જ સરસ જાય છે અને અમે ખૂબ બ્લેસ ફીલ કરીએ છીએ, જેનાથી આગળ અમારા જે બી કંઈ કામ કરવા છે તો એના માટે અમને એવું થાય છે કે ના, માતાજીના દર્શન કરીએ અને પછી અમે આગળ વધીએ છીએ। પરિવારમાં સુખ શાંતિ રહે, આરોગ્ય સારું રહે તે પ્રકારની વાત છે। અન્ય પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। દિવાળીનું પાવન પર્વ છે, દર્શન કરવા આવ્યા છો, આખા વર્ષ સારું જાય તે માટેની પ્રાર્થના થતી હોય છે, શું કહેશો? ભદ્રકાળીમાં અમારી બહુ ઈચ્છા પૂરી કરે છે। અમે દર વર્ષે દર્શન કરવા માટે આવીએ છીએ માતાજીના અને એનાથી અમારી શુદ્ધિ થાય છે, સારું રહે છે, પરિવારમાં સુખ શાંતિ રહે છે અમારી। જય માતાજી। એટલે કે નવું વર્ષ છે, દિવાળીની આજથી તહેવારોની શરૂઆત થાય છે, ત્યારે હું બીજી તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે અત્યારે હાલ મોટી સંખ્યામાં નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ભક્તો જે છે તે દર્શને પહોંચ્યા છે। દિવાળીની શરૂઆતના તહેવારો થઈ ગયા છે, આજે દિવાળી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે। તમામ લોકો પોતાના સુખ શાંતિ માટે, મનોકામના માટે, આરોગ્ય સારું રહે તે માટે પ્રાર્થના જે છે તે કરી રહ્યા છે। એટલે કે દિવાળીનો આજે તહેવાર છે અને અંધકારથી પ્રકાશ તરફ જતું આ પર્વ છે, ત્યારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે શહેરના તમામ મંદિરોમાં જે છે તે આજે માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે।